આટલું સ્વાદિષ્ટ લસણ ગાંઠિયાનું શાક તમે ક્યારેય પણ ખાધું નહીં હોય. ચૂલા પર બન્યું એટલે સુગંધ જ અલગ. આખો વિડીયો જોશો તો ખરેખર મોઢામાં પાણી આવી જશે. તો ચાલો મિત્રો, આજે બનાવીએ લસણ ગાંઠિયાનું શાક. સૌપ્રથમ એક વાટકામાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર અને થોડું પાણી નાખીને સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ ચૂલો પ્રગટાવી લઈએ. ચૂલા ઉપર પાટિયું મૂકીને એમાં થોડું તેલ નાખીએ. પછી તેલ આવી જાય એટલે જીરું, હિંગ, લસણ આદુની પેસ્ટ, ત્યારબાદ લસણ નાખીને લસણને થોડી વાર પાકવા દઈએ. લસણ પાકી જાય ત્યારબાદ આપણે મસાલો તૈયાર કરેલો હતો એ નાખી દઈએ અને થોડી વાર હલાવીને લસણને પાકવા દઈશું. લસણ પાકી જાય એટલે થોડું પાણી નાખી દઈશું. ઉફાળો આવી જાય એટલે આપણા ભાવનગરી ગાંઠિયા નાખી દઈએ અને દેશી ચૂલા ઉપર બની ગયું કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણ ગાંઠિયાનું શાક. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા કાઠિયાવાડી ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે દેશી ચૂલા ઉપર કઈ રેસીપી બનાવું કોમેન્ટ કરતા જજો. કેમ મિત્રો, મોઢામાં પાણી આવી ગયું ને?